એક પછી એક શ્રીફળ ઊભા ફાટે તો ભાઈ જય માતાજી મિત્રો, આજે છે અમારે માતાજીને આઈટમ છે, અમારે માતાજીના નિવેદ છે ને અમે આવ્યા છીએ મંડે. તો જો બધું નિવેદ રંધાય છે, ધ્યાન રાખજો. માતાજીને કહી સારું હંધાને સલાહ આપજો. માતાજી તો ધ્યાન જ રાખીએ ને. જો અમારે અહીંયા માતાજીને અહીંયા તાવો કરવાનો છે, અહીંયા સૂલ ગાળે છે. તો આ બાજુ અમારે મઢ છે. જય માતાજી. ધ્યાન રાખજો. માતાજીને કઈ પૈસા લાગજો અને સમજો પૈસા અને પૈસા તમે સારું કીધી દીજો બધા ભલું કરો બોલ. હા કઈ હું તો જ ખબર પડે. તો અહીંયા સૂલ હવે જગવી નાખી છે. તાવો માતાજીનો અહીં મૂકવાનો છે. ચાલા ઉકેટ નાખ્યા બધા શ્રીફળ વધે. હા અમારા માતાજીનો મઢ છે. જોઈ લો સરસ મજાનો તાવો તૈયાર થઈ ગયો છે. આ બાજુ નિવેદ રંધાણે મૂકી દીધા છે. હાલો બહુ આવે છે અમારા તાવો લઈ. વગડામાં રહેતા પોતાના માલ ઢોરનો નફાવ કરવાનો. ચોટીલાના સિવાણાની વાતે ચારણનો નિયમ અને ચારણના નિયમની મારી પાસે એ ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા કદાચ નીકળ્યા હોય ચામુંડા ડુંગર ઉપર વિચારવા અમારે શ્રીફળ વધારે છે પણ જો એક પછી એક શ્રીફળ ઊભા ફાટે તો ભાઈ અમારે પેલી ઓઢણાનો શેરવાનો હાથની માથા લઈને એટલું બધું ગયે મહારાજ છે લો. આ ઓઢણા કોઈ વાણિયાની દુકાને હાટ બજારે ક્યાંય ન મળે તો
એ આ અમારા નેહની માલિકા અમારી કુટી આવ્યું ભાઈ કાઠિયાની રાણી સિક્કાના રૂપિયાની એક કોથળી નાની એવી ભરેલી આમ આપી અને એટલું બધું લઈ લેતા લોકમયા વરદ જેની કાયા છે સાહેબ 75 વર્ષના વાળા વાઈ ગયા છે આટલું કઈ અને મારી મેડીના પગથિયા ઉતરી ગયા છે ચોટલાની બજારની માર્ગમાં સાથે જેનો લઈ બેસવા મને વ્યા ગયા ઘી બી નાખો નથી ને તો આ પૂરીનો લોટ અમારે બાંધવાનો છે અમારે બાપ દીકરાને કારાશ આ છે ને આ માતાજીને અમારે ઘીમાં લોટ બાંધવાનો હોય મતલબમાં ઘી નાખવાનું તેલ નહીં નાખવાનું આની અલગ સાપડી કરવાની છે આ લોટ બનાવી ગયો છે હવે આપણે આની સાપડી કરવાની છે હાલો આ રીતની બનાવવાની છે આપણી આ માતાજીને અમારે ચોખ્ખા ઘીમાં નિવેદ કરવાનું
પિન કાર્ડ નાખો बारी करती कहाँ है એમાં થોડોક ઘી નાખ અમુક મારું ઉધર લગભગ હાલો કે લગાવો ઠીક